છોટાઉદેપુરમાં ખેડૂતોને આપવામાં આવેલા સડેલા બિયારણનો મુદ્દો હવે રાજકીય વળાંકો લેતો જોવા મળી રહ્યો છે। જીએટીએલ કંપની દ્વારા લગભગ 1000 જેટલા ખેડૂતોને મકાઈનું નકામી અને સડેલું બિયારણ આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવાએ સ્ફોટક નિવેદન આપ્યું છે। તેમણે સરકારની સીધી ટકોર કરી છે અને આ વિતરણ પાછળ કોનો હાથ છે તેની પૂરતી તપાસની માંગણી કરી છે। ખેડૂતોને ન્યાય મળે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય એવો જોરદાર અવાજ સુખરામભાઈ ઉઠાવ્યો છે। આ સમાચાર મેં પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોયા, જાણ્યા। એક ખેડૂત તરીકે મને દુઃખ થયું કે જેણે ખેતર ખેડીને મકઈ વાવી હશે, ખાતર નાખ્યું હશે, પણ એનું બિયારણ ઉગ્યું નહીં। આ યોજના ગુજરાત સરકારની છે। ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગે એક કંપની બનાવી છે, ડીસેક। ડીસેક થકી જીએસએફસી કંપની જે વડોદરામાં સ્થાપેલી છે, એના માધ્યમથી હું તો માનું કે છોટાઉદેપુર જિલ્લામાં તો ખરું, વડોદરા જિલ્લામાં પણ હશે, દાહોદમાં હશે, નાંદોદમાં હશે, અલગ અલગ જિલ્લામાં જેવો જેવો જે મુખ્ય પાક હોય એને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવતી હોય છે। એનો અમલ છોટાઉદેપુરના જીએસએફસી મારફતે, ડેપો મારફતે થઈ રહ્યો છે। એ કંપની છે, બિયારણ આપનાર કંપની નેશનલ સીડ કોર્પોરેશન છે। ખરીદી કરવા માટેના ઓર્ડર થયા હશે, ટેન્ડર થયા હશે, પણ સરકારે જે કંપની પાસેથી બિયારણ ખરીદ્યું અને એ જે બિયારણ ખરીદ્યા પછી એ બિયારણ કેવું છે એ ચકાસવાની જવાબદારી જે જ્યાંથી વેચાતું હોય, જે યોજનાનો અમલ કરતો હોય, એ અમલ કરનાર અધિકારીની જવાબદારી છે કે બિયારણ કેવું છે। ખેડૂતો આવીને ફરિયાદ કરી, બતાવ્યું કે ભાઈ આવું બિયારણ છે, તો એ કંપનીવાળાએ એનું વેચાણ બંધ કરી દેવું જોઈએ। આ તો તે દિવસે મેં જોયું લાઈનમાં કે બિયારણ આવું હતું, લોકોએ બતાવ્યું, ફરિયાદ કર્યું, મીડિયાવાળા પણ પહોંચ્યા, તેમ છતાં પણ એનું વેચાણ ચાલુ રાખ્યું। એ દુઃખદ ઘટના કહી શકાય।